કેમ છો બધા? મજામાં? તમારું બધાનું હાર્દિક સ્વાગત છે અમારા ઇઝરાયલના વ્લોગમાં. હું એને અત્યારે જો મોસંબી લઈ અને મારી બેનપણીઓને દેવા જાઉં છું. એ મને ફોન કરે છે 2 દિવસ થયા કે અમારે મોસંબી ખાવી, તું આવીને દઈ જા ને. મેં કીધું એક તો યાર તને ખબર છે ને અત્યારે માહોલ ખરાબ છે, ઈરાનનું યુદ્ધ ચાલુ છે, મારે બસ વાડીઓમાંથી આવું. તો એ ગદનીઓ કે કંઈ નહીં થાય, તું આવીને એ કે મેસેજ આવે તો દોડીને આવતી રહેજે, 10 મિનિટનો રસ્તો છે ને તો પૂગી જાય. હું કાલ જવા દે જે થાય. અમે એટલું બધું છે નહીં, ક્યારેક ક્યારેક વાગે સાયરન તો વયું જવાનું, બાકી એટલું બધું નથી. એટલે હું અત્યારે નીકળી છું પાછી મારી બેનપણીઓ પાસે જવા માટે. તો હમણાં તમને બતાવીશ મારી બેનપણીઓને ત્યાં જઈને. મારા ફ્રેન્ડ વિનાનું આ ગામમાં સૂનું સૂનું લાગે. ઓલો કૂતરો મને દેખાતો નથી. માણસો ઘણા બેઠા, ઘણા હાલે છે. આટલામાં જો આ બેઠી 2 છોકરીઓ, મારી બેનપણીઓ તો અંદર હશે. ઓલો કૂતરો મને આજે ક્યાંય આજે જોવા ના મળ્યો. આજે કેટલા દિવસથી અમે જોયો જ નથી. હો ક્યાં હે એ ઘટનો? ન કરતા આમાં રાતને રખડતો હોય. હું જો પહોંચી ગઈ બેતાઉતમાં. ઇઝરાયલમાં છે ને બધાને કામ કરવાનું એક જ સરખું કેર ગીવરનું, પણ બધાનો ટાઈમ ટેબલ અને કામ અલગ અલગ હોય છે. સેમ નથી હોતું, એમ એક સરખું નથી હોતું. કોઈને રાતે નીકળવા દેતા હોય, કોઈ ન નીકળવા દેતા હોય. 2 કલાક તો આપતા જ હોય બધાને, પણ એવી રીતે હોય છે. તો મારે તો રાતે કામ નથી એટલે હું અહીં આવતી હોય, અને અહીં આવું ને એટલે મારે છે ને 1 વાગી જાય, 2 વાગી જાય, ક્યારેક મારે 12 વાગ્યા હું જાઉં. બાકી 1-1.5 તો સાચો જ ને. મારી ફેમિલીને ખબર હોય કે હું અહીંયા જ છું, તો એ લોકો મને કાંઈ કહે નહીં. એમ મારી ઈમાની ફેમિલી છે ને એને હું પૂછીને આવું. તો જો આ તો બધું તમે જોયું જ છે. પહોંચી ગઈ વિધાઉટમાં અંદર. હવે જાઉં છું મારી ફ્રેન્ડ પાસે. આઈ એમ વેઇટિંગ ફોર યુ. લામા યુ આર લાફિંગ. Why you are laughing? Outside, and my friend told yes, Mishu inside the Ben. Ken in the kitchen. Yes, Paput. Paput, balabay na. કાકી Kaki. Naghihintay kami kada. અહીંયા છે ને પિત્તળ તમને બહુ જોવા મળે. તો હું જ્યારે આવું ને ત્યારે આ જ બધું જોતી હોય અહીંયા. અને આ મારી બેનપણી છે ને એને તો તમે ઓળખો જ છો, હું વ્લોગમાં મૂકતી જ હોય. મારા ગામમાં કામ કરે છે આ બધી. તો આ બધી ફિલિપિનનું છે. અમે બધું છે ને મિક્સમાં હિબ્રુ ને ઇંગ્લિશમાં વાત કરીએ, પણ અમે કોઈ દિવસ મળ્યું નથી, જોયું નથી. અહીંયા ઇઝરાયલમાં આવી અને એટલી આમ પાકી બેનપણીઓ બની ગયું છે ને બધું, કે એકાબીજીને અડધી રાતે જરૂર પડે ને તો ફોન કરે ને તો આવે. એમ એને કંઈ કામ હોય ને તો હું જાઉં, મારે કંઈ કામ હોય ને તો એ લોકો આવે. તો એવું છે. અને મને હમણાં વચ્ચે તાવ આવ્યો હતો ને તો આ લોકોએ મારી બહુ મદદ કરી હતી. ઓલા કહે ને પ્યાર કા દેશમાં આપણું કોઈ ન હોય, પણ આપણું થઈને ઊભે નહીં આપણું કહેવાય. એટલે આ બધી મારી બેનપણીઓ છે ને એ મને ગમે ત્યારે જરૂર પડે ને હું એને ફોન કરું ને તો એ લોકો આવે છે મારી મદદ કરવાની. હું જ્યારે બીમાર હતી ને ત્યારે મારી મદદ કરી છે ને આ લોકોએ, એટલે હું આ લોકોનો ઉપકાર ન ભૂલું. કેમ કે આ લોકોએ છે ને અહીંયા આવીને મારી ઈમાનું બધું કામ કર્યું. મને મારી રસોઈ બનાવીને આ લોકો દઈ જાત્યું. એને નહોતું આવડતું ને આપણે ઇન્ડિયન, તોય પણ એને જેવું આવડતું ને એવું બનાવીને મને ખવડાવતી ને મારું ધ્યાન રાખતી થયું. એટલે આ બધું છે ને મારી બેનપણીઓ છે. હવે
Assalamualaikum. Masih. The flower? The vegetable can? Yeah. Yarakot. Food. Shelano makar. Makar. Yeah. Oh, The good can? The coffee? yes. Oh, no 10 kesher? If you monetize, I have present here. Here, cafeteria. So, abo mustard. Yeah, This area? then cafeteria. This I like the old is gold. No, that's not gold. Not gold, clay. but old is gold. Urdu. Ah, They nice. હું એને પૂછું છું કે આની અંદર આ ઘસીએ ને તો જીન નીકળે બારોબાર. તો મારી બેનપણી મને એમ કહે છે કે કેરામીટા એમ જીનને એ લોકો કેરામીટા કહે. તો આ બધા છે ને બહુ મસ્ત છે, માટીના ડેકોરેશનમાં રાખેલા છે, સરસ છે. મને અહીંયા આવું ને એટલે આ બધું જોતી હોય હું કે કેટલું સરસ શોપીસનું રાખ્યું છે. She is my best friend. Now કેટલો પોસો not good cat. who? Cat. Cat? Cat now work in Netanya can. Cat employer is died. Ah, here. Can I Anak know. mo biyakat olek ze bait shala. This is the old picture boy. No, that's જો તો જૂના ફોટા છે અહીંયા રાખ્યા છે યાદીમાં બધાને died. બધા. જે બેતાઉદ Yeah. આ જેને બેતાઉદ છે ને જેની ઓલ્ડ હાઉસ એની ફેમિલી છે બધી એ ઓફ થઈ ગઈ છે. Naglakad din ako, akala mo. I am making video. જો ઓલી બધી વાટજણ ઊભી હોય અમારી. જો ઓલું આ છે ને એ સિયાયડું છે, રાતે આમળું ફરતું જ હોય. નો કેન ઝ ડેન્જર. Danger? Really? કેન Yes, I heard. નો હુ ગોઈંગ. Don't do that. જો તો ભાઈ ગોઈ રંજાય. બાય બાય લઈલા. તો કેવું બિચાર્યું હાર્યું છે વયું ગયું. જો હવે હું જઈશ ઘરે, ગાડીઓ જાય છે. એમ તો અહીંયા બધા માણસો હાલે ચાલે છે એટલે વાંધો નથી, અને આજે શાંતિ પણ છે, કંઈ ઉપાધિ જેવું નથી. સરસ મજાની ઓલું સિયાયડું છે ને આ બાજુ ગયું ને એટલે હું આ બાજુ આલું હે. મને હવે એ બાજુ નથી જાવું, બીક લાગે. એ અમે એમાં બેઠી થયું ને વાતું કરતી થયું તો ગધનું આવ્યું ક્યાંકથી આમથી જંગલ બાજુથી. એ બાજુ જંગલ છે ને અમારો વાડિયો વિસ્તાર, તો એ બાજુ હોય જ, રાતના રખડતું જ હોય. આમાં વહે ક્યાંક હમણાં ભેગું થાય મને. એની બીક લાગે, કૂતરા જેવું હોય, બટકું ભર લઈ આવડ્યું. રાતે રોતું હોય તે મારા રૂમમાં અવાજ આવે. ત્રણ રીતે મારું મોડું થઈ ગયું ને એટલે આ વાડીવાળો રસ્તો છે, હું આ બાજુથી નહીં જાઉં, હું આમથી જાય. આમથી ગામમાંથી છે ને એવા સારું હું જાઉં કે હે ને એ શિયાળું છે ને એક હોય ને તો એને પૂગી વરાય. જો ઓલું મેં બતાવ્યું હતું ને કે અહીંયા અમારા ઓલા જે શહીદ થઈ ગયા ને એનું છે, કેટલું મસ્ત જો લાઇટો ગોઠવી છે હે ને. એટલે હે ને હું અત્યારે ગામમાંથી જ નીકળી છે, એ બાજુથી પાછી નથી નીકળી, કેમ કે અત્યારે વાગ્યો 1 અને અહીંયાથી નીકળું ને જંગલમાંથી તો અત્યારે કોઈ માણસ ન નીકળે, ઓછા નીકળે. અને આ બાજુ આમ હવે અમારી વાડી ચાલુ થાય એટલે અહીંથી હું જઈને અમારી ઘેરે તો 2 વાડીઓ આવશે ને પછી અમારું ઘર આવી જાય. હું દોડીને જાઉં ને તોય 5 મિનિટ થાય અમારી ઘેરે. જો આમ છે તો આ બધી ફોરેસ્ટ એરિયો, પણ અહીંયા ઘરો છે 1-2, કેમ કે આ બાજુ ઘર છે ને મકાનો ત્યાં રહે છે એટલે આ બાજુથી નીકળવામાં બીક ન લાગે. રાતે 1-1.5 વાગે મારે આવવું હોય ને તો અમારો આ ગામનો રસ્તો શોર્ટકટ પડે મને. એટલે શોર્ટકટ પડે એટલે કે ઓલાવથી શોર્ટકટ પડે એમ, શિયાળાથી. મને એની બીક નથી લાગતી,
ના એ ભૂતની બીક નથી લાગતી મને. મને બીક લાગે ઓલા શિયાળાની કૂતરા જેવા આવે ને, રોય તો રોય અને એ 4-5 ભેગા હોય ને તો આપણી ઉપર હુમલો કરે, બટકા ભરે. એક હોય ને તો જવા દે. એથી રાતે નથી કરતી. હવે જો અહીંથી અમારી વાડીઓ ચાલુ થાય, બતાવું અહીંથી ચાલુ થાય. તમને ખબર જ છે અમારા ગામનું. અમારે હે ને ઘેરે બધાય હોઈ ગયા હશે અત્યારે 1-1:30 વાગ્યો તો. પણ તમે હમણાં જોઈજો, હું અત્યારે ઘેરે પૂગવા આવી આ બાજુથી, ગામમાંથી. આ બાજુથી નથી ગઈ, વાડીઓમાંથી આમથી ગઈ હતી, ગામમાંથી અત્યારે આવી. ગઈ હતી આમથી અને આવી આમથી, કેમ કે અત્યારે રાતે અમે તમને કીધું ને શિયાળા હોય એટલે. પણ અમારો કૂતરો હે ને એને ખબર હે ને કે હું બારોબાર ગઈશ તે હું તો નહીં હોય. જે જો પેતરો આવશે હમણાં મારા સામું, હું બતાવે તમને. એ હું જઈએ જાઉં ને રાતે 2 વાગે જાઉં ને તો એને ખબર હોય કે હું બહાર ગઈ, એટલે મારા સામું આવે જ. કેટલું મસ્ત છે, કેવું ડાયું છે ને ખબર છે કે હું રાતે રખડું એટલે આ મારા હારું જાગે. નાઈસ.